9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આપણે 2025 મનાવજો. ઘણા પહેલો 2024 મનાવજો હતું અને પહેલાં બી આપણે મનાવજો હતું. તે આપણે ગ્રુપવાળાએ, સંગઠનવાળાએ, આપણે આદિવાસી સમાજના લોકોએ જ્યારે આદિવાસી દિવસ કે ત્યારે આપણે નારા લગાવવા કે એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. પછી બીજું છે કે જલ જંગલ જમીન કા અધિકાર આદિવાસી કા હૈ. અને એવા હે તો નારા લગાવો. અને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ બનાવનાર આપણે એકતા દેખાડજે, રાઇડિંગ કીધું, વારી કીધી, નાચા અને હેતું કીધું. પણ 2-4 મહિના પહેલાં ઉનાળામાં ચોથો મહિનો હતો લગભગ, ત્યારે હું એવા વાત કરું છું. આપણે ઝાંઝરી જો ગુજરાત રાજસ્થાન બોર્ડરમાં છે, રાજસ્થાનમાં આવે છે, તે અણા ડુંગરામાં આગ લાગવાની ચાલુ થાય. અણી બાજુ હોમે ડુંગરે, પછી અણી બાજુ એમ આખે આગ લાગવાની ચાલુ થઈ હતી. તે અણી બાજુ રાજસ્થાનમાં જાજરી રતનપુર આડીવાળા ડુંગરે, પછી ગુજરાતમાં બાવળજો સમળાજી આડવાળા, પછી જીજોડી વિજયનગરનું રોડગણા વિજયનગર કુંડોળ એમ આખે આગ લાગી હતી. ત્યારે જે હતી કઈ એકતા આપણે દેખાણીને આદિવાસી દિવસ લગભગ હેતા મનાવે. અમુક પોતાના ગામમાં મનાવે, પછી અમુક પાસે કંઈક બીજા ગામમાં મનાવતા કે તે જાય. અમુક સેટે મોટા મોટા કાર્યક્રમમાં જાય. તે જાય તણે ગામ ગે ને વણે નારા લગાવ જશે કે જલ જંગલ જમીન કા અધિકાર હમારા હૈ. અને બીજું એમાં હતો બુદ્ધિ તો કહેશ કે ડુંગરો બળે છે તે જો ઝાડો બળે છે ને પછી જીવડો મરે છે ને એવું હતું ગમતે હતો. ત્યારે અમે બસાવવાની કોશિશ કીધી. તે પહેલે દિન અમારા પાસે દરાએ લાગી હતી. તે અમો બીજા મેં હાથે 2-3 મોટો મેં જેવો અને બીજા હતા નાનો તો વણે કંઈ આગ હોય ઓલાવણી પડે ને આગ લાગવા શું નુકસાન થાય એવું કંઈ ખબર હતો નહીં. પણ અમે હાથે આજો ને પછી અમે એમનું માય હતું તે ઓલવજી અને કાબુ કીધી જે તો ઓલાઈ ગઈ. ત્યારે શરૂઆત હતી આગ લાગવાની. પછી બીજે દાડે એક એમનો હમો ડુંગરો છે, પણ ડુંગરા વણી ચાડી બાજુ બીજી દાડે ઓલાવણા શરૂ કરી દીધી. વણી બાજુ તે હાવ વધારે પારી આગ હતી, પણ જેમ તેમ કરીને એમની સે આડી વાટ કરીને ખાગો વણી બાજુ કરીને કંટ્રોલ કીધી. પણ વણી બાજુ જ જેવા દરે થઈને એમ ફરીને આ જાત તણીને વળે શીકાણે ડુંગરે એમ આગ સ્યારે અને ફરજા લેતી. ત્યારે પછી અડારું પડી ગયું તણે. પછી અમે એવું કીધું કે આપણું સારું વધારે બળે છે તો કંઈક કરવા એમ કરીને ન્યૂઝમાં દરજો, અમુક ગ્રુપોમાં દરજો, અમારા ગામના ગ્રુપમાં દરજો, પછી રાજસ્થાનની ન્યૂઝ 18 ન્યૂઝમાં બી ચાલ્યું અને આખે જાહેરાત થતું કે ડુંગરોમાં આગ લાગે છે. આખે આગ લાગેલી છે. એમને પશુ બળે છે, ડુંગરામાં રહેતા કીધી, પછી જીવજંતુ બળે છે અને રૂખડા બળે છે લાખો કરોડોની સંખ્યામાં એમ કરીને હેતું કીધું. ત્યારે જે એવો એકતા દેખાય કે તણામાં ખાલી 10% 15% જઈએ તે આગ ઓલા જતી ને એવો એમ આપણે ખાલી બાઇકોમાંથી રાઇડિંગ કરો, પછી વારી કરો, નાસો એમ કરજો કોઈ મેળ પડે નહીં. ત્યારે કેની આદિવાસી જાગજે નહીં. ત્યારે કણાએ મનમાં થાજું નહીં કે સારું આપણું સેન બળે છે તે ઓલવણા જવું પડે એમ. તે પાછો અમે કહેજું તે ખરું કે આવો એમ કહેવું નહીં પડે એવી વાત કહેતી. પોતાનું મનમાં થવું જોઈએ કે સારું આપણી જગા છે ને આપણું સે હતું જો વગડું આદિવાસી કોણ કહેવાય. આપણે બાપ દાદાએ હમું હાસવીને હતું રાખતું હતું, પણ મનમાં અમુક જણે થતું કે સારું ઓલવણું પડે એમ. પણ એ વધારે કંઈ હિંમત કીધી નહીં. અને પછી એમ જોતાં હતું બળી જવું. વણી બાજુ ડુંગરામાં સાપ બળી જવું. વણી બાજુ જે રતનપુરવાળા હે પણ બાજુ બળી જવું. એમનું ગુજરાત આડવાળાનું બળી જવું. ને એવી આગમાં જિંદગીમાં દીઠી નથી. અને બીજામાં એક અમુક જણે પૂછ્યું જે મોટા હતા તણે એવી આગ તમે કરે દીઠી હતી તમારા જીવનમાં એમ. તે વણે નાશ કર્યો કે એવી નહીં લાગી હતી કરે એમ. તે ત્યારે હતું પ્રકૃતિનું નાશ થઈ ગયું. આપણે હતા કે આદિવાસી પ્રકૃતિ પૂજક એમ, પણ જ્યારે પ્રકૃતિ બસાવવાનો વારો હતો આ જોતો કે પ્રકૃતિમાંથી મુસીબત આવી હતી ત્યારે કેની આદિવાસી જાગજી નથી. તે એવો જે ડુંગર બાળી દીધો તેનું
નુકસાન આપણે ભોગવી રહ્યા હો કે ઓણ જુઓ ને બાબુ એવો આજો શરૂ રહેજો 45 દાન હુદો 2 દાડા બંધ 2 દાડા ચાલુ એમ રહેજો 50% ખેતી જેની થાજે તેને થાજે ને થાજે તે નહીં ને ખેતરમાં સારે નહીં તે પછી એવો ઓણ તે તમે ગલતી આપણે અત્યારે કીધી હતી ભોગવણી પડે અને એ વધી રહે એવી મુસીબત આવે તે પછી જાગતા રહેજો. એક દાડો 9 ઓગસ્ટ માથે નાસી પાછા અમદાવાદ ભેગા સુરત ભેગા અને એમ કોમે જાત્રો કંઈ નહીં પણ જે કોમમાં રહેતા ગો તે રસીક ધ્યાન દીજો અને ખાલી નાસવા હો ને ગાવા હો ને વારે કરવા હો કંઈ ને રાઇડિંગ કરવા કંઈ બને એવું નહીં. અને બીજી વાત કે આપણે સમાજમાં શિક્ષાનું સ્તર એકદમ નીચું છે. તમે જણા ગામ ના ગો તણા ગામમાં પોતાના ગામમાં જઈને જુઓ કે 6ઠી 7વી 8વી તો અમુક સુરા આવી જાય તે પણ હરકું હિન્દી વસ્તાને આપણે એમ બાજુ ગુજરાતવાળા અડ્ડું ગુજરાતી નહીં આવડે, અમુક જણે ગિનતી નહીં આવડે, ઇંગ્લિશમાં નહીં આવડે તે ભણાનું જે ગ્રુપ બનાવો સંગઠન બનાવો તે ભણા ગ્રુપ માધ્યમ હું શિક્ષાનું લેવલ હશે પૂછું કરો તે જો આદિવાસી દિવસ મનાવેલો કોમનો કહેવાય અને એમ ખાલી બને નહીં તે બીજું તે એવો અસિક સુધારો કરો. 9 ઓગસ્ટ મનાવવાના બાદ અસિક સુધારો આવવાનો જ છે તે કોમનું હે. સંસારમાં કંઈ મહત્ત્વનું મોટામાં મોટું ઓગે તે હે પ્રકૃતિ, જલ જંગલ જમીન ને કુદરત. આપણે જીવનાહાર મેન જોઈએ ઓક્સિજન, બીજું જોઈએ પાણી અને ત્રીજું જોઈએ અનાજ. તે હતું આપણે પ્રકૃતિ હું મળે. પ્રકૃતિ આપણે નહીં બસાવો તો કહીએ બસે નહીં. બીજું હતું તમારે મળેલું હોય તે કંઈ કોમ લાગે નહીં. મેન હે પ્રકૃતિ તણાવ હોય તો કોમ લાગે તે પ્રકૃતિ બસાવણે જ પડે. પ્રકૃતિ નહીં બસાવો તો આપણે બસવાના નહીં અને આપણે પ્રકૃતિ બસાવો તે પ્રકૃતિ આપણી રક્ષા કરે. वो આપણે હતા બાપ દાદા પહેલેવાળા કહી જાય એ વળન વાત હાસે છે કે પ્રકૃતિમાં સેતું હે. આપણે વાળા બાપ દાદા પહેલાં નહીં પૂછતા અને પછી શું કહેવાય જે તમે ગમે તે ફૂલેકામાં એમ જો તો ખોખરે દીવો હે, પીપળે દીવો હે તે ખોખરે પાણી રેડો તે બહુ મોટું થાય, પીપળે પાણી રેડો તો પીપળો મોટો થાય, ઓક્સિજન આલે સાયલો આલે તી હે. ને બીજું એમ ખાલી નવરા જો